નર્મદાથી જ ઘટના સામે આવી રહી છે। પુલ પરથી એક યુવાને છલાંગ લગાવી છે। તો 34 વર્ષીય યુવકે પુલ પરથી છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે। મોતની છલાંગ લગાવી છે। મુકુંદ નામના યુવકે મોતને વહાલું કર્યું છે। આ યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ ફેલાયો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો નર્મદા જિલ્લામાં 34 વર્ષીય યુવકે પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી છે। મુકુંદ નામના યુવકે મોતને ભેટ્યા છે। યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે। આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। નર્મદા જિલ્લામાં પુલ પરથી એક યુવકે છલાંગ લગાવી છે, જે ઘટના સામે આવી રહી છે। 34 વર્ષીય મુકુંદ નામના યુવકે મોતની છલાંગ લગાવી છે, મોતને વહાલું કર્યું છે। તો યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। નર્મદાથી પુલ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી છે। 34 વર્ષીય યુવાન મુકુંદ નામના યુવાને મોતને વહાલું કર્યું છે। આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે।